શ્રી વલ્લભાધીશ સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, અવાંતર ઉત્તમ અધિકાર, તૃતીય પ્રકરણ, અધ્યાય 18, અધ્યાય 14 કારિકા. એવં હિ ધૃતરાષ્ટ્રસ્ મુક્તિ મુક્ત્વા ત્રયોદશે પાંડવા નામતો દ્વાભ્યમ હેતુપૂર્વ મુદીર્યતે. કારિકા 1. તેષાં નેષ્ટો બ્રહ્મભાવ સાયુજ્યમ પરમિપ્સતમ તન સ્યાદ ભૂતલે કૃષ્ણમ સખી ભાવેન બાધનાથ. કારિકા 2. અતશ્ચતુર્દશે હેતુમ ભગવદ્ ગમનમ મહત યો વદે તસ્ય સંદર્શઃ પ્રશ્નસ્ય વિનુરૂપ્યતે. કારિકા 3. સંભવા નામ હેતુત્વ નિશ્ચયે કિમુ તેતિ ચ ભગવત ગમનમ તસ્માદુ ભયત્રોચ્યતે દ્વિધા. કારિકા 4. અર્થ આ પ્રમાણે 13મા અધ્યાયમાં ધૃતરાષ્ટ્રની મુક્તિનું નિરૂપણ કરી હવે પછીના 2 અધ્યાય 14 અને 15મા અધ્યાયમાં પાંડવોની મુક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પાંડવોને અક્ષર બ્રહ્મા લીન થવાની ઈચ્છા નથી, પણ ભગવાન સાથે સાયુજ્ય મુક્તિ જોઈએ છે. પણ જ્યાં સુધી ભગવાન ભૂતલ પર બિરાજતા હોય ત્યાં સુધી સખ્ય ભાવનું બાધક હોવાથી તે થાય નહીં. તે માટે 14મા અધ્યાયમાં પાંડવોની મુક્તિના કારણો ભગવાનના ભૂતલ પરથી પધારવાની વાત જે છે તે કહેવાની છે. અર્જુનને મળવા અને તેને પૂછેલા પ્રશ્નોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભગવાનનું ભૂતલ પરથી પધારી જવું એ જ પાંડવોના વૈરાગ્યનું કારણ. પાંડવોને અક્ષર બ્રહ્મ નથી જોઈતું, એમને પ્રભુ સાથે સાયુજ્ય જોઈએ છે, મળી જવું છે. પણ પ્રભુ જ્યાં સુધી ભૂતલ પર હોય ત્યાં સુધી શક્ય નહીં. હવે સમાચાર આવ્યા કે પ્રભુ ભૂતલ પરથી પધાર્યા છે ગોલોકમાં, એટલે હવે એમનો માર્ગ મોકળો બની ગયો અને એમને વૈરાગ્ય પ્રાપ્ત થયો અને હવે એમને સાયુજ્ય મુક્તિ મળશે. તો જ્યારે ભગવાન ખરેખર પધારી ગયા છે એમ ખબર પડે તો એમને વૈરાગ્ય થાય, એમાં તો કહેવું જ શું. આમ હવે પછીના બંને અધ્યાયમાં 2 પ્રકારે ભગવાનનું પધારી જવાનું કહેવામાં આવ્યું છે. કારિકા સમાપ્ત. યુધિષ્ઠિરને અપશુકન દેખાયા. 13મા અધ્યાયમાં 49મા શ્લોકમાં નારદજીએ યુધિષ્ઠિરને કહ્યું હતું, તાવત યુયમવવેક્ષ્ય, જ્યાં સુધી ભગવાન ભૂતલ પર બિરાજે છે ત્યાં સુધી તમે પ્રતીક્ષા કરો. એટલે ભગવાન ભૂતલ પરથી પધારવાના છે તો નિશ્ચિત છે એમ જાણી ધૃતરાષ્ટ્રના જવાનો શોક છરી હવે યુધિષ્ઠિર પોતાના વૈરાગ્યના કારણો ભગવાનના ભૂતલ પરથી પધારવાની ચિંતા કરવા લાગ્યા. એના ન ગમ્યું, આવું કીધું ને કે ભગવાન ભૂતલ પરથી પધાર્યા. હવે આ વાત કરી એટલે ઓલા ધૃતરાષ્ટ્રનું ભૂલી ગયા, કારણ કે એમની વધુ આસક્તિ કોના માટે? ઠાકોરજીમાંથી. એવી ચિંતાથી વ્યાકુળ થયા યુધિષ્ઠિર તે વિશે વિચાર કરે છે. તેની પૂર્વ ભૂમિકા સૂતજી મહારાજ સૌનક આદિ ઋષિઓને કહે છે. સૂત ઉવાચ સંપ્રતિષ્ઠે દ્વારકાયામ જિષ્ણુ બંધુ દ્વિદીક્ષયા જ્ઞાતુમ ચ પુણ્યશ્લોકસ્ય કૃષ્ણસ્ય ચ વિચેષ્ટિતમ એક વ્યતીતા કતિચિન્માસદા પાંડુસુતો નૃપ દ્વદર્શ ઘોર રૂપાણી નિમિત્તાની કરોધ્વઃ. 2 કાલસ્ય ચ ગતિરૌદ્રા વિસર્યસ્તર્તુર્ધર્મિણા
પાપીયસે નૃણામ વાર્તા ક્રોધ લોભા વૃતાન્મતમ 3. જીહપ્રાયમ વ્યવસ્થિતમ સાઠ્ય મિશ્રમ ચ શોભનમ સૌહૃદયમ પિતૃમાતૃ સુત્વ પ્રભ્રાતુ દુદંપતિ ચ કલ્કનમ નિમિત્તાન્યતાની કાલે ત્વનુગતે નૃણામ લોભાદ્ય ધર્મ પ્રકૃતિમ દ્રષ્ટવોચાનો જમરૂપ. અર્થ: સૂતજી કહેવા લાગ્યા કે પવિત્ર કીર્તિવાળા કૃષ્ણની લીલાઓ જાણવા માટે અને બાંધોને જોવાની ઈચ્છાથી યુધિષ્ઠિરે અર્જુનને દ્વારકા મોકલ્યા હતા. પણ કેટલાક મહિના વીતી ગયા છતાં અર્જુન પાછા ન આવ્યા. એટલે યુધિષ્ઠિરને અમંગળ સૂચક ઘણા જ ખરાબ અપશુકન થયા. કાળની ક્રૂર ગતિ જોઈ. જે સમય જે ઋતુ હોવી જોઈએ તે ન રહી. અત્યારે ક્યાં છે ઋતુ? ઋતુ કાળચક્ર ફરી જ ગયું છે. કળિયુગનો પ્રભાવ. ક્રોધ, લોભ અને અનૃત જેના મનમાં છે એવા માણસોની પાપવાળી વૃત્તિઓ જોઈ. અત્યાર સુધી આ નહોતું. પ્રભુ બિરાજતા હતા ત્યાં સુધી આ કશું નહોતું. પ્રભુ પધારી ગયા છે એના અપશુકન હવે યુધિષ્ઠિરને થવા લાગ્યા. કપટપૂર્ણ વ્યવહાર જોયો. સસ્તાવાળી મિત્રતા જોઈ. માતા પિતા, ભાઈઓ બાંધવો અને પતિ પત્નીમાં પણ ઝઘડા જોયા. મનુષ્ય જ્યારે માણસોને જોઈ યુધિષ્ઠિરે નાના ભાઈને કહ્યું, સુબોધનીજી, યાદવોને શાપ થયા પહેલાં ભગવાન શું કરે છે તે જાણવા અર્જુનને દ્વારકા મોકલ્યા હતા. તેમને ગયે ઘણા મહિના વીતી ગયા હતા. વિલીન થવાનું કોઈ કારણ દેખાતું નહોતું. તેથી ચિંતા થવા લાગી. વળી અપશુકનો પણ થવા લાગ્યા. એટલે પણ ચિંતા થવા લાગી. તેમાંથી અર્જુનના ન આવવાથી ચિંતા થઈ તે 2 શ્લોકથી કહે છે. અર્જુન દ્વારકા ગયા હતા એમાં આમ તો ચિંતાનું કોઈ કારણ નહોતું. ત્યાં અર્જુનનું સાસરાનું ઘર હતું. ઠાકોરજીની બેન સાથે પરણાતા ને, સુભદ્રાને ભગાડી દીધી હતી તે. એટલે અર્જુનને તો 2 સંબંધ હતા. એટલે ચિંતાનું કોઈ કારણ નહોતું. પોતાના સાસરાનું ઘર હતું. અને એમના આમંત્રણ સારી રીતે ગયા હતા. આમંત્રણથી ગયા હતા, એમને નહોતા ગયા. વળી અર્જુન પોતે પણ જીષ્ણુ એટલે કે વિજય મેળવનાર છે. વળી ત્યાં પણ સંબંધીઓને મળવા ગયા હતા. કોઈ ઝઘડો કરવા ન ગયા હતા. એથી વધુ મોટી વાત એ હતી કે સર્વ અનિષ્ટોના નિવારક ભગવાન શ્રી કૃષ્ણની લીલાને જાણવા ગયા હતા. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. છતાં યુધિષ્ઠિરને થાય, કારણ કે બધા અપશુકન દેખાવા માંડ્યા. કતિચિત કેટલાક 7 મહિના વીતી ગયા છતાં પાછા આવ્યા ન હતા. પાંડુ સૂતો પદ મૂકી બતાવ્યું કે યુધિષ્ઠિર દીર્ઘ દ્રષ્ટિવાળા હતા. વળી રાજાએ જેમનું ઘોર રૂપ છે એવા અપશુકન જોયા. એટલે વિચાર કરવાની આવશ્યકતા હતી. તેમના પરિણામના વિચારથી ભય ઉત્પન્ન થવાની વાત તો દૂર રહી. તેમને જોવા માત્રથી ભય લાગે તેવા હતા એવો અર્થ છે. વળી માત્ર એટલું જ ન હતું, અપશુકનો ઉપદ્રવ સૂચનાર હતા. એ પ્રમાણે શુકનશાસ્ત્રમાં પ્રતિપાદન છે. કુરુદ્રહ કૌરવોમાં ઉત્તમ પદ મૂકી બતાવ્યું છે કે યુધિષ્ઠિર મહાપુરુષોના વંશમાં ઉત્પન્ન થયેલા હોવાથી એમને અપશુકનના જ્ઞાન પોતાની મેળાએ મળે.
બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूँ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વાસ બ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ केरो. साधन और नहीं आ कली में चासो होय निवेरो. सुर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.